બનાસકાંઠાની વડગામ પંચાયત કચેરીમાં પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સરકારે ફાળવેલી જમીનમાંથી હકાલપટ્ટી કરાયાનો પરિવારે આક્ષેપ લગાવ્યો। વાલ્મીકી પરિવારનો નાના બાળકો સાથે ટીડીઓ કચેરી સામે વિરોધ નોંધાવી રહ્યા છે। 1987માં સરકારે પ્લોટ ફાળવ્યાનો પરિવારે દાવો કર્યો છે, પરંતુ આ પ્લોટ પર હવે ફાળવેલી જમીન પર અન્ય વ્યક્તિએ મકાન બાંધી પરિવારની હકાલપટ્ટી કર્યાનો પરિવારે આક્ષેપ કર્યો। કુટુંબના 15 સભ્યો ગામની બહાર તાડપત્રી બાંધીને રહેવા માટે મજબૂર બન્યો છે। આખો પરિવાર ઘરવખરી લઈ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યો। પ્લોટ પરત ન મળે ત્યાં સુધી ટીડીઓની ઓફિસ બહાર રહેવાની ચીમકી ઉચ્ચારી। તો બનાસકાંઠાની આ ઘટના છે કે જ્યાં વડગામ પંચાયત કચેરીમાં પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, કારણ કે જે સરકારે જમીન ફાળવેલી હતી એ જમીન પર અન્ય વ્યક્તિએ ઘર બનાવી દીધું છે અને વાલ્મીકી સમાજના આ પરિવારની હકાલપટ્ટી કરી। સંવાદદાતા મોગજી જોડાયેલા છે આપણી સાથે। મોગજી, સરકારે જે જમીન ફાળવી હતી એ જમીનમાંથી હકાલપટ્ટી કરાયાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે ને જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ટીડીઓ કચેરીની બહાર જ રહેશે। સોનલ, વડગામ તાલુકાના પંચાયત કચેરીમાં નાના બાળકો સાથે આજે વાલ્મીકી જે પરિવાર હતું તે પહોંચ્યું હતું। જે પ્રકારે તે વડગામ ટીડીઓ ઓફિસ આગળ અત્યારે ઘર વખરીને લઈને પરિવાર પહોંચ્યો હતો, જેનું કારણ સામે આવ્યું છે કેમ કે વરવાડિયા ગામે વાલ્મીકી સમાજના વ્યક્તિને જે 1987માં સરકારે ફાળવેલ પ્લોટ ઉપર અન્ય વ્યક્તિએ મકાન બાંધી દેતા વાલ્મીકી સમાજના જે કુટુંબના જે 15 વ્યક્તિઓની ગામની બહાર તાડપત્રી બાંધી રહેવા મજબૂર બન્યાના આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે સમગ્ર મામલાને લઈને જે વાલ્મીકી સમાજના જે લોકો હતા તે અત્યારે વડગામ તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા છે અને તેમની રજૂઆત કરી છે, કેમ કે જે પ્રકારે પ્લોટ ફાળવણી કરી હતી પણ ત્યારબાદ તેમને રહેવા માટેની કોઈ જગ્યા આપવામાં આવી નથી અને આટલા વર્ષો વીતી ગયા ત્યારે તેઓ તાડપત્રી બાંધી રહેતા હોય તેવો આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે સમગ્ર મામલાને લઈને તેઓ સપરિવાર સાથે પોતાના નાના બાળકો સાથે તાલુકા પંચાયત કચેરી પહોંચી અને વિરોધ નોંધાવ્યો હતો। જી મોગજી, આભાર તમામ વિગતો માટે।